હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રસોઈની મહેક પર। આજે હું લાવી છું તમારા માટે ખાસ ટિપ્સ સાથે ઢાબા સ્ટાઇલ પનીરનું ગ્રેવીવાળું શાક। આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે તમે એકવાર ટ્રાય કરી લેશો તો તમને વારંવાર આ શાક બનાવવાનું મન થશે। અને મિત્રો, પનીરનો મલાઈદાર સ્વાદ, મસાલાઓની મજા અને હોટલ અને ઢાબામાં જેવો સ્વાદ હોય તેવો ટેસ્ટ આ શાકની રેસીપીમાં છે। જો તમે આ ખાસ ટિપ્સથી આ શાક બનાવશો તો તમારા પરિવારો અને મહેમાનોને પણ ખુશ થઈ જશે। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કેમ કે આ શાકમાં પરફેક્ટ ટિપ્સ આપી છે જે આ શાકને પરફેક્ટ મજેદાર બનાવશે। તો ચાલો શરૂઆત કરી દઈએ। તો ચાલો શરૂઆત કરીએ સ્વાદિષ્ટ પનીર ગ્રેવીવાળું શાક બનાવવાનું। તેના માટે આપણે ગ્રેવી બનાવશું। તો આપણે મિક્સર જારમાં એક મેં મોટું ટામેટું લીધેલું છે, પીસ કરીને લીધેલા છે, તે આપણે એડ કરી લઈએ। 6 થી 7 કળી આપણે લસણની લીધેલી છે, આપણે વરિયાળી લીધેલી છે 1 ચમચી, તે એડ કરશું। તીખી મરચી લીધેલી છે મેં 2 થી 3, 25 થી 30 ગ્રામ જેટલા આપણે કાજુ લઈશું। થોડા આપણે આદુના ટુકડા એડ કરશું અને કાશ્મીરી મરચું લઈશું આપણે 1 ચમચી જેટલું, તે એડ કરી લઈશું અને ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લઈશું। આપણે તમે જોઈ શકો છો સરસ એવી આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તમે થિકનેસ જોઈ શકો છો, આ રીતના આપણે થિકનેસ હોવી જોઈએ। હવે પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું અને તેમાં આપણે થોડું ઘી પણ એડ કરી લઈશું। બંનેને આપણે થોડું ગરમ થવા દઈશું। તેલ અને ઘી આપણે બંને સરસ એવું ગરમ થઈ ગયું છે। અત્યારે મેં ઘી લીધેલું છે, તમારે જો બટર લેવું હોય તો બટર પણ લઈ શકો છો। તેમાં આપણે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરશું, થોડું મીઠું એડ કરશું અને થોડી આપણે હળદર એડ કરશું। આ પનીરના પીસ મેં લીધેલા છે, તે પણ એડ કરી લઈશું અને થોડા આપણે ફ્રાય થવા દઈશું। તેમાં આપણે ધીમી આંચ ઉપર આપણે સરસ એવા ફ્રાય કરી લઈએ પનીરને। હવે આપણા પનીરના પીસ સરસ એવા ફ્રાય થઈ ગયા છે, તો એને બીજા વાસણમાં આપણે કાઢી લઈએ। હવે પેનમાં આપણે વઘાર માટે તેલ લઈ લીધેલું છે, તેમાં આપણે થોડા તલ એડ કરશું। લાલ મરચાં મેં 2 લીધેલા છે, તે આ રીતના પીસ કરીને આપણે એડ કરી લઈશું। થોડી હિંગ આપણે એડ કરી લઈશું। મકાઈ લીધેલી છે, કાચી મકાઈ છે, તે પણ એડ કરી લઈશું। અત્યારે મેં મકાઈ એડ કરેલી છે, તમારે જો ડુંગળી નાખવી હોય તો આ ટાઈમે તમે ડુંગળી નાની ઝીણી સમારેલી લઈ શકો છો। તેને આપણે થોડું ફ્રાય થવા દઈશું। તો મકાઈ આપણી સરસ એવી ફ્રાય થઈ ગઈ છે અને મકાઈ આપણે અમેરિકન મકાઈ લીધેલી છે, તેમાં આપણે જે ટામેટાની પ્યુરી બનાવી હતી તે આપણે એડ કરી લઈશું। બધું મિક્સ કરી લઈશું આપણે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ રીતે હલાવી લઈશું। થોડી વાર આપણે હલાવતા જઈશું આ રીતે। હવે આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરશું। આપણે આની પહેલાં આપણે ગ્રેવીમાં મીઠું એડ કરેલું જ હતું, મીઠું એડ કરશું। થોડી આપણે હળદર એડ કરશું। હવે થોડી વાર આપણે હલાવી લઈશું, જ્યાં સુધી આપણે તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે હલાવતા જઈશું। તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે, તો તેમાં આપણે થોડું પાણી એડ કરશું અને સરસ એવી ગ્રેવી તૈયાર કરી લઈશું। આપણે થોડી પતલી આપણે ગ્રેવી તૈયાર કરવાની છે। પાણી રેડીને આપણે આ રીતના 5 મિનિટ માટે ઉકળવા દઈશું। તમારે જેવી ગ્રેવી જોઈતી હોય તે રીતે તમે પાણી એડ કરી શકો છો, વધારે ઓછું તમે પાણી એડ કરી શકો છો આ ટાઈમે। અને ગ્રેવીને આપણે ઉકળવા દઈશું થોડી વાર માટે। હવે 5 મિનિટ માટે આપણે ગ્રેવીને ઉકાળી લીધેલી છે, તો તેમાં આપણે થોડા મસાલા એડ કરશું। તો કસૂરી મેથી લીધેલી છે, તે એડ કરી લઈશું આપણે થોડોક ગરમ મસાલો એડ કરશું આપણે। આમચૂર પાવડર આપણે લઈ લઈશું થોડી આપણે ખાંડ એડ કરી લઈશું 1 ચમચી જેટલી અને મલાઈ લીધેલી છે, ઘરની જે ફ્રેશ આવે તે આપણે મલાઈ એડ કરી લઈશું। 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી લઈશું તેમાં, બધું મિક્સ કરી લઈશું આપણે। હવે આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતના હલાવી લઈશું અને ઉકાળી લઈશું આપણે આ રીતે। હવે ગ્રેવી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો તેમાં આપણે આ પનીરના પીસ એડ કરી લઈશું આપણે। આ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે। આ ટાઈમે આપણે કોથમીર છેલ્લે લાસ્ટમાં એડ કરી લઈશું આપણે।
તો મિત્રો તૈયાર છે આપણું પનીરનું ગ્રેવીવાળું સ્વાદિષ્ટ એવું શાક. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવીને. અને આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો મિત્રો આવી રીતે તૈયાર થાય છે આ સ્વાદિષ્ટ પનીરનું ગ્રેવીવાળું ધાબા સ્ટાઇલ શાક. તો તમને કેવી લાગી આ શાકની રેસીપી? આશા છે કે તમને આ રેસીપી ગમી હશે. તો તમે ઘરે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને તેનો પરિવાર સાથે આનંદ માણજો. જો તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને રસોઈની મહેકની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ફરી મળીશું એક નવી જ મજેદાર રેસીપી સાથે. તો ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા રહો. આવજો ફ્રેન્ડ્સ.